હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું તલની ચીક્કી। તો ચીક્કી બનાવતા આપણા મનમાં એવા પ્રશ્નો થાય કે ચીક્કી મારી સારી બનશે કે નહીં। જ્યારે ચીક્કી વણી લઈએ પછી એવું થાય કે ચીક્કી મારી ઉખડશે કે નહીં। તો આ બધા પ્રશ્નો મનમાં ઉદ્ભવે તો આજે હું તમને એક સરળ અને નવી ટિપ્સ સાથે ચીક્કી બનાવતા શીખવાડીશ કે જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ ચીક્કી બહુ સારી બનશે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। આપણે એક કઢાઈમાં તલ્લી લેશું। અત્યારે મેં તલ્લીનો કોઈ માપ લીધો નથી। હવે આ તલ્લીને આપણે મધ્યમ આંચ પર શેકી લઈશું। અહીં આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે, ફૂલ ફ્લેમ રાખવાની નથી। આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની આંચ આપણે મધ્યમ રાખીશું અને ધીમી આંચ પર જ આને શેકીશું। કારણ કે જો ફૂલ ગેસ ઉપર આપણે આને શેકીશું તો શું થશે, તલ્લી ઉપરથી તતડી જશે એકદમ અને પછી એ કડવી લાગશે। જ્યારે આપણે પછી ચીક્કી બનાવીશું તો એ તલ્લીનો ટેસ્ટ આપણને કેવો આવશે, કડવો આવશે। એટલે આપણે આને એકદમ મધ્યમ આંચ પર શાંતિથી 5-7 મિનિટ થશે આને શેકાતા, એ રીતે આપણે શેકી લઈશું। તલ્લી શેકાઈ ગઈ છે। આશરે તલ્લીને શેકાતા 5 થી 7 મિનિટ થઈ છે। હવે આ તલ્લીને આપણે એક પાત્રમાં કાઢી લઈશું। તલ્લીને આપણે એક પાત્રમાં કાઢી લઈશું। કઢાઈ મૂકીશું। આજે આપણે ખાંડની ચીક્કી બનાવવાના છે તો મેં અહીં 1 વાટકી ખાંડ લીધી છે। અહીં આપણે ખાંડ અને તલ્લીનો માપ એક સરખો રાખીશું। આપણે 1 વાટકી ખાંડ લીધી છે તો એની સામે આપણે 1 વાટકી તલ્લી લઈશું। હવે આપણે ખાંડને મધ્યમ આંચ ઉપર મેલ્ટ થવા દઈશું। તો મિત્રો, ખાંડ તો મેલ્ટ થઈ જ રહી છે પણ મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અહીં આપણે ગેસની ફ્લેમનું ધ્યાન રાખવાનું, ફ્લેમ આપણે લો રાખવાની અને ખાંડને મેલ્ટ થવા દેવાની। આ રીતે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે। હવે આપણે 1 વાટકી તલ્લી લઈશું, એ આપણે એડ કરીશું અને મિક્સ કરી લઈશું। મિક્સ કરવાની પ્રોસેસ આપણે ઝડપથી કરવાની છે। અહીં મેં બટર પેપર લીધું છે અને બટર પેપર ઉપર આપણે ઘી લગાવી દઈશું કે જેથી આપણે જ્યારે તલ્લીને વણીએ ત્યારે તલ્લી આપણી ઇઝીલી ઉખડી જાય છે। ખાંડ અને તલ્લી મેલ્ટ થઈ ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઘી લગાવેલા બટર પેપર ઉપર લઈ લઈશું। હાથથી આપણે આ રીતે થોડું થેપી લઈશું। અહીં થોડી પિસ્તાની કતરણ એડ કરીશું અને ઉપર બટર પેપર કરી અને વણી લઈશું। હવે આપણે 5 થી 7 મિનિટ આને ઠંડી થવા દઈશું। જ્યારે આપણે તલ્લી અને ખાંડનું મિશ્રણ બટર પેપર ઉપર નાખીએ છીએ ત્યારે આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે બટર પેપર ઉપર તલ્લી ચોંટી જશે, પણ જ્યારે તલ્લીને 5 થી 7 મિનિટ ઠંડી થઈ જશે ત્યાર પછી એ જાતે જ ઉખડી જશે। તો મિત્ર, આપણે જ્યારે બટર પેપર લેતા હોય તો એ વાતનું ધ્યાન રાખવાનું કે બટર પેપરની થિકનેસ જાડી હોવી જોઈએ। જ્યારે આપણે એના ઉપર તલ્લીનું મિશ્રણ નાખીએ તો એ ચોંટી ન જાય અને આપણે ઇઝીલી એને વણી શકીએ। તો ખાંડની તલ્લીની ચીક્કી બનીને તૈયાર છે। તો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે। તો ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં। બાય બાય।